તંગ કરવા વાળી હું ચેહર છું. અને કાળી ચૌદશ ના રાતે મોડવા મેં એવું બોલી હતી દોસન પચબે ફોર્ચ્યુનર ઉતારું છું. આજે જાયમો લાલા ને ટેકરે ઉતારી દીધી. એટલે દુનિયા એવું કે છે કળયુગ ચાલે છે, અહીંયા આગળ તો સતયુગ જ ચાલે છે. કારણ કે અહીંયા આગળ કોઈ દાડો અંધર પસેડા આયા નહીં ને આવા નહીં. કારણ કે 40 વર્ષની તપસ્યા એ તો બોલતા 1 સેકન્ડ થાય, પણ એ તો 40 વર્ષ 1 સેકન્ડ જીવિતા કાઢ્યા છે એ કોને ખબર. એ તો જેને વેઠ્યું હોય એને ભોન હોય કે જીવિતા જી છે. વગાડો ઘોંઘર મારી ચહેરાઈ હરમલી છે ઇન્ડિયા ધમાલ છે. વટતો રહેવાનો મોના સવાલ છે, વટતો રહેવાનો મોના સવાલ છે. કરમસી જાય બોલની માતા મલી છે ઇન્ડિયા ધમાલ છે. ટાઈગર મલી છે ઇન્ડિયા ધમાલ છે.
હર માતા મારો એ હર માતા મારો એ હર માતા આવો એ હર માતા આવો અરે રવિ કરમ સિંહની માતા આવો રવિ કરમ સિંહની માતા આવો અરે કરમ સિંહ ગાય મોલની માતા આવો ગાય મોલ લાલાની ચહેરાઓ હે હાથરની માતા આવો હે હાથરની માતા આવો હે દેવીની માતા આવો હે દેવીની માતા આવો ઓ બાબા હેડ મારી છે હર હેડ હર હેડ કરમસી બાબાજીના ઉમરે આપણે ચહેરનો પગલો પડી જાય ને ઉમરાની ઉઠેવ જતી રે જીનું મોઢું મારી કરમસી ગાય મોલની ચહેર પકડ એની પેઢીનો થાક ઉતરી જાય ખરા વખામો ભાગ કરનારી મારી રવિ ભુવાની ચહેરાઓ જગત શ્યાણા જગત તોણા શ્યામ હોમું મારી ચહેર તોણા ગોમ હોમું આગવા રાવના આગવા ઇતિહાસ બનાયા એટલે હાથરમાં તું ટાઈગર કેવોણી આગવી ધોનીઓ મેલી ભૂકા પોને લીલા ફણકા ફોડ્યા આવ હુકા તલાવનો નાવડો તાર્યો એટલે મારી ચહેર ટાઈગર કેવોણી મારી જાય બોલ લલાટના લેખ લખનારી વાજણ ઉતરો તમે જીયા તે ગોમની દેવીઓ તમે જીયા તે ગોમની દેવીઓ ઓ મારી લખમીઓ ઓ મારી લખમીઓ તમે હાથર ગોમની દેવીઓ તમે હાથર ગોમની દેવીઓ ઓ મારી લખમીઓ ઓ મારી લખમીઓ દરેકની જે થઈ ગઈ છે તમારે પાઘડી પહેરાવવાનું પરમોણ નહીં જવાનું અરજી તમારી છે ને મરજી મારા ગોગા ચેહરની છે જેટલું ધારીને બેઠા છો એટલું પાર ના પાડું તો મારું ગોગા ચેહરનું વેણ છે ગુજડા દુકાન નહીં પડે ને રખોડા રાત નહીં પડે અરે મારા સેવકો માટે કદાચ જો અડધી રાતે સંભારે કદાચ હવામાં મોકાવો ના તરું મારું ગોગા ચેહરનું વેણ છે અને મારા સેવકો ને એક જ કહું છું આજે મારા જોડે આવો છો કાલે બીજે જઈશું
દરેકના માટે છે પણ તમે કોણ છો કોના તા જાવ છો એ જોજો પેલા કારણ કે ગમે તો બાધા ના લેવાય હતા તો ઘેર ઘેર ભૂવા છે ખાવાતું હોય એનું ખવાય પીવાતું હોય એનું પીવાય અને ન્યાયનો તોલ થવો જોઈએ એક ખાલી દાખલો આલું કે આના બાપાના જો કદાચ ધાર્યું માર્યું હોય અને 20 વર્ષના વાણા વીતી ગયા હોય અને એ સમયે કદાચ મારા જેવી પ્રભુવાળી માતાએ લેખ કાઢ્યો હોય તો શું એ 20 વર્ષ ખાલી એક ધાર્યા હાટર કાઢ્યા હોય એટલે એ સભાન કહું છું એટલે આ વ્યાનનો તોલ થવો જોઈએ ને જવાબ મારી જોડે છે ને મારે સભામાં આલવો નહીં તો હમણાં રમતું થઈ જશે એટલે બધી વાતનો તોલ થવો જોઈએ થીગડા મારવું એ હું ચેહડ નહીં થીગડા મારે તો 2 મહિના સારું રહે ને પછી 2 મહિના પેલા દાડે પાછું હતું એવું રહેવું એવું ચેહડ નહીં પણ રીજું તો રાજ કરાવું ખીજું તો આકડા ઉગાડું અને મારે જાયમો લાલાની પેઢી હું કદાચ વાંકડી કરે કદાચ ધોળા દાડે તારા ના બતાવતો તો મારું ભોગા છે કારણ કે વટવારી ચેહડ છું અને આજે ભાવમાં કદાચ ભૂલે પડી કદાચ પૂરું ના કરેલું મારું ભોગા છે હરનું વેળ છે દરેક ને જે થઈ જશે તન હવારમાં ભારી રાતે રિઝલ્ટ મળી જાય તન હવારમાં ભારી રાતે રિઝલ્ટ મળી જાય તારા જૂઠા તો જનવા દો સાચા ના ખવાય કોણ આગની પરીક્ષા આપરી કરવાને જાય આગની પરીક્ષા આપરી કરવાને જાય તારા જૂઠા તો જવા દો સાચા ના ખવાય તારા જૂઠા તો જવા દો સાચા ના ખવાય આ મારી સાથળની સરકાર સુર કરે છે નો માહોલ બનાવા હાઈલાઈટ હોય અમે ના હોય દેખાવા સુર કરે છે નો માહોલ બનાવા હાઈલાઈટ હોય અમે ના હોય દેખાવા અલ્યા પરચુરણ હોય ખખડ્યા કરે પરચુરણ હોય ખખડ્યા કરે કરવા વાળી કે ના ઘુમાવ પડે ખબર પડે ચેહરની વાતમાં હોય પંચગમે એવી હથડી જાય પાંચ વાતમાં હોય પંચગમે એવી હથડી જાય પાંચ મારી ચેહર બોલે તો બોલી અમારી સરકાર મારો ભોગો બોલે તો બોલે અમારી સરકાર આ મારી ટાઈગર એવી સુખે આવરે સાહેબીને દુખે મારી માવડી
જે થઈ જાય છે રણુભાઈ ભોણાભાઈ ચકાભાઈ કોઈ દાડો વટ નહીં ઉતારવા દો જ્યાં પહોંચવું છે ત્યાં આગળ કદાચ ના પહોંચાડું તો મારું ઘોઘા છે હરનું વેણ છે પણ પેલા તમને આલું છું ને પછી હું લાવું છું બરોબર એટલે જે બોલી જઈશું સમય કે કદાચ રેન્જ રોવર ડિફેન્ડર ઉતારવી છે અને ના ઉતારું તો તમારું ઘોઘા છે હરનું વેણ છે અને એવી વેરાને એવો સમય ના લખું મારું ઘોઘા છે હરનું વેણ છે એટલે આજે વેરાનો ભોણાભાઈ મારો એવો આશીર્વાદ પેલા તમને ફોર્ચ્યુનર આલી પછી ભુવન આલી એટલે તમને ડિફેન્ડર આલો પછી મારા ભુવન છે લાયેલ મારા જોડે છે અને જેટલું બોલીશું એટલું પાન ના પાડતો જ મારું ઘોઘા છે હરનું વેણ છે એટલે દરેક ની જે થઈ જાય એટલે કિશનભાઈ અત્યારે તો કોઈ ચમત્કાર વગર નમસ્કાર નહીં કરતું 6 મહિનાની બાધા રાખવા વાળા અત્યારે કોઈ છે નહીં અત્યારે બહેન તાત્કાલિક જ રિઝલ્ટ જોઈએ છે તો હું એ જ પર પણ હેડું છું કે 6 મહિનાની મારી બાધા હોતી નહીં પણ આ દુનિયા એવું કહે છે કે કોરોના આવ્યો ને પછી સિસ્ટમ ફરી ગઈ અને હું એવું કહું છું કે મોબાઈલ આવ્યા પછી સિસ્ટમ ફરી કારણ કે ખબર પૂછવાના જમાના ગયા બીજાનું જોઈને બરવાના દાડા આયા ક્યારે જન્મે ને ક્યારે મરે ને શું લાય ને ક્યાં ફરો છો આ બધું મોબાઈલે શીખવાડ્યું બરોબર એટલે અમુક છે ખોટો અબજે કોઈને આલો એ નકોમો પડે અને હકનું હોય ચાહે જતું નહીં ખોટું કોઈનું કરવું નહીં ખોટું કોઈનું લેવું નહીં કારણ કે જીતી તો જવાય પણ જીવી ના એ ખાય કારણ કે બધું હોવા છતાંય શું કરવાનું લોભાઈ આખી સભાની જે આખી પંચની જે ભાઈ શિલ્પાબોન ખૂબ જે થઈ ગઈ છે એક દાડાના સમય એવું બોલીશું કે કિશનભાઈ નું તમારું બેનું વેટિંગ લખાઈ દઉં છું કિશનભાઈ નું તો થઈ ગયું તમારું 80% થઈ ગયું છે 20% બાકી છે એ પૂરું કરી દઉં છું અને એ વેરા ના લખું મારું ઘોઘા છે હરનું વેણ છે મારો આશીર્વાદ આજનો તમારું વેટિંગ થઈ જાય છે આ અમાર કિશનભાઈ જ છે જીના જીના મારી કાગરી વસારી મળી